ગોંડલ પંથકમાં અતિવૃષ્ટિનો ભોગ બનેલ પરિવારો માટે રીવડાના રાજદીપસિંહ જાડેજાના આરએઆર ફાઉન્ડેશનની ટીમ ખડે પગે છે તો તાલુકાના અનેક ગામોમાં અતિવૃષ્ટિનો ભોગ બનેલ 100 કરતાં વધુ ગરીબ પરિવારોનું સ્થળાંતર કરીને ફાઉન્ડેશને રહેવા અને ભોજનની વ્યવસ્થા કરી આપી હતી। હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને લઈ જળબંબાકાર બન્યા છે તો આકાશમાંથી વરસેલી આફતને લઈને ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ગરીબ પરિવારોના મકાનોમાં પાણી ઘૂસી જવા પામ્યા છે, જેને લઈને રીબડાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ શ્રી મહિપતસિંહજી જાડેજાના પૌત્ર તેમજ આરએઆર ફાઉન્ડેશનના સ્થાપક રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રીબડાએ પણ તંત્રની સાથે તાલ મેળવીને સેવા કાર્ય કર્યું છે। ગોંડલ પંથકમાં છેલ્લા 4-5 દિવસથી પડી રહેલા વરસાદને લઈને અનેક ગામોમાં ગરીબ પરિવારો આફતમાં મુકાઈ જવા પામ્યા છે। ગાંડીતુર નદીઓને લઈ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોના મકાનો ઝૂંપડાઓમાં પાણી ઘૂસી જવા પામ્યા છે, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા ઘણી જગ્યાએ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ રીબડાના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ અતિ ભારે વરસાદને કારણે નાગરિકોને સાવચેત અને સલામત રહેવા માટે અપીલ કરી હતી। આ સાથે જ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને કંઈ પણ તકલીફ હોય તો આરએઆર ફાઉન્ડેશનના કંટ્રોલ નંબર પર સંપર્ક કરવાનું જણાવ્યું હતું। ગોંડલ પંથકના રાજદીપસિંહ જાડેજાના આરએઆર ફાઉન્ડેશનની ટીમ તંત્ર સાથે સેવા કાર્યમાં ખડે પગે જોવા મળી છે, ત્યારે ગોંડલ શહેર અને તાલુકાના અનેક ગામોમાં લોકોનું સ્થળાંતર કરીને આરએઆર ફાઉન્ડેશને તેમની રહેવા અને જમવાની વ્યવસ્થા કરી હતી। તો ગોંડલના પૂર્વ ધારાસભ્યના પૌત્ર એવા રાજદીપસિંહ જાડેજાનો સંપર્ક કરી ઘણા ગરીબ પરિવારોને રીબડા ખાતે પણ આશ્રય આપીને તેમને રહેવા અને ભોજનની વ્યવસ્થા કરી હતી। આ સાથે જ જાણવા મળતી વિગતો મુજબ રીબડાના રાજદીપસિંહ જાડેજાના આરએઆર ફાઉન્ડેશને 100 કરતાં પણ વધુ ગરીબ પરિવારના લોકોનું સ્થળાંતર કરીને આફતમાં અનોખું સેવા કાર્ય કર્યું છે। આરએઆર ફાઉન્ડેશનનું આ સૂત્ર રહ્યું છે, ખાસ કરીને અત્યારે અતિવૃષ્ટિને લઈ લોકો જે હેરાન થાય છે, જે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકો, તો અત્યારે આરએઆર ફાઉન્ડેશન કઈ રીતની કામગીરી કરી રહી છે? સાથે સાથે સેવા પરમો ધર્મનું સૂત્ર પણ અમે લઈને નીકળ્યા છીએ અને સમગ્ર વિસ્તારમાં ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાના તમામ ગામડામાં આશરે 100 પરિવારથી વધારે લોકોને અમે આશરો આપીને રહેવા ખાવા પીવાની બધી સુવિધા કરી દીધી છે। અમુક લોકોના ઘર પડી ગયા છે, અમુક લોકોના ઘરમાંથી પાણી પડે છે, અમુકના ઘરમાં પાણી આવી ગયું છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા તમામ લોકોને સરકારી તંત્રની સાથે રહીને સરકારી તંત્રને જ્યાં જરૂર હોય અમને ધ્યાન દોરે છે, અમારે જ્યાં જરૂર હોય ત્યાં સરકારી તંત્રને ધ્યાન દોરી છે અને અમે સાથે મળીને આવી જ રીતે મૂળ જ્યાં જરૂર પડે એ નીચાણવાળા વિસ્તારમાં જે લોકો અન્ય જરૂર છે એ બધાને અમે મદદ કરી છે। ખાસ કરીને આજે કેટલા પરિવારોને આશરો આપી રહ્યા છે? અત્યારે છેલ્લા 48-72 કલાકથી જે અતિવૃષ્ટિ છે લોકો સામનો કરી રહ્યા છે, ત્યારે કેટલા પરિવારોને આશરો છે આપ આપી રહ્યા છો? કેટલા લોકોને આશરો એટલે મેં કીધું એમ કે 100 પરિવારથી વધારે લોકોને અમે આશરો અને બધી વ્યવસ્થા કરાવી દીધી છે। હાલ અત્યારે આપણે રીબડા છીએ, એવી રીતે આજુબાજુના મારા ગામડામાં ઘણા લોકો અલગ અલગ સમાજના નીચાણ વિસ્તારમાં રહેતા અમારા તાલુકાના ગામડાના લોકોને હું અત્યારે રીબડા શિફ્ટ કર્યા છે। એ એમના ગામડાની નિશાળું પણ ફૂલ છે, જેમ કે મેં કીધું એમ સરકારી તંત્ર સાથે મળીને અમે અત્યારે પ્રાઇવેટ જગ્યા ઉપર બધાને શિફ્ટ કરી દીધા છે। જ્યાં વધારે લોકો છે અને જગ્યા ઓછી પડે છે એટલે ક્યાંય સમાતા નથી, એટલે આપણે પ્રાઇવેટ જગ્યા ઉપર શિફ્ટ કર્યા છે। અને ખાલી આ કુદરતી આફત ગોંડલ તાલુકા કે રાજકોટ જિલ્લા પૂરતી નથી, સમગ્ર સૌરાષ્ટ્ર આના કુદરતના કહેરનો સામનો કરે છે અને આવી જ રીતે બધા ખંભે ખંભો મેળવીને મદદને કરવા નીકળ્યા છે। લોકોને શું અપીલ કરશો જે અતિવૃષ્ટિમાં લોકો ખાસ કરીને બહાર નીકળે છે, ક્યાંક ને ક્યાંક જીવના જોખમે લોકો છે બહાર નીકળી રહ્યા છે, તો આપના તરફથી લોકોને શું અપીલ કરશો? હજી આજે જ સવારની વાત છે, ગોંડલમાં ભાદરકાંઠાના એક નદીના કાંઠે એક પરિવાર લેવા પટેલ સમાજનો બાબરા તાલુકાનો પરિવાર નદીમાં તણાઈ ગયો અને એનું એક નાનું બાળક અને પતિ પત્ની તણાઈ ગયા અને પતિ પત્નીની બોડી આપણને મળી છે। તંત્રને એનડીએફની ટીમ સતત કામગીરી કરે છે, એટલે હું લોકોને ખાસ અપીલ કરું છું કે તમે તમારો પરિવાર ઘરે સુરક્ષિત રહો અને યુવાનોને પણ ખાસ કહું છું કે જ્યાં જરૂર પડે અહીંયા સમગ્ર તાલુકામાં ફોનથી સંપર્ક માર્યો અને કોઈ પણને કાંઈ પણ અર્જન્ટ જરૂર પડે તો અમારો સંપર્ક કરો, તંત્રનો સંપર્ક કરો અને જ્યાં જરૂર પડે અહીંયા અમે મદદ કરશું। આવ્યા છો અને કેટલા લોકો છો? અમે મોટી ખિલોરીના છીએ, અમે ગોંડલથી આવ્યા છીએ અને બાપુ આવ્યા હતા, રીબડાવાળા બાપુ, એમનો સંપર્ક કરી અને અમને અહીંયા રીબડા પહોંચાડી દીધા છે અને
બધી સુવિધા અત્યારે આ ખાવા પીવાની રહેવાની સુવિધા બધી કરી દીધી છે. શું નામ છે અને ક્યાં ગામથી આવો છો? મારું નામ છે સવિતા. મોટી ખીલોરી ગામ અમારું છે. મકાન વરસાદથી પડી શું ગયું છે. પરિસ્થિતિ થઈ તમારે? વરસાદથી અમારું ઘર પડી ગયું છે. બાપુનો વિડીયો જોયો, રીબડાવાળા બાપુનો, અને ઘરમાં પાણી ગરી ગયું છે. અને બાપુનો ફોન કરીને અમે ફોન કર્યો તો બાપુ ટીમ ઘરે મોકલી દીધી. બાપુ ખુદ આવ્યા તેડવા અમને, અને અમને રીબડા પુગાડી દીધા છે. અને નાસી બધી રહેવાની, ખાવાની અને સુવા બેસવાની બધી સગવડ કરી દીધી છે બાપુએ. મારા 2 દીકરા હલવાઈ ગયા છે ગામડે, પણ એ વરસાદના કારણે અમારે ભેગા નથી થયા હજી. અને એક કાર મેકડા હલવાઈ ગયા છે ને એક સિંહકમાં છે મારો દીકરો. એટલે 2 નોખા છોકરા છે, એ 2 વરસાદના કારણે અમારે ભેગા નથી થયા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ગોંડલ.